જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં સતત ભારે વરસાદના કારણે ફરી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। સામરડા, શર્મા, ઘોડાદર, બગસરા ઘેડ, ફુલરામાં, ઓસાયા ઘેડ સહિત અનેક ગામો પાણીમાં ફેરવાઈ ગયા છે। ઘેડ વિસ્તારના જાહેર માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। કેટલાક ગામોનો મુખ્ય માર્ગ સાથે સંપર્ક પણ ખોરવાયો છે। સ્થાનિક નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતા ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે। વહીવટી તંત્રે પરિસ્થિતિનું સતત મોનિટરિંગ શરૂ કર્યું છે। લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈયાર છે। અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે પડેલા 3.5 ઇંચ વરસાદે વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। અંકલેશ્વર હાંસોટ મુખ્ય માર્ગ પર આમળા ખાડી પર જૂનો બ્રિજ તોડીને બનાવાયેલો કામચલાઉ વૈકલ્પિક રસ્તો ભારે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે। આ રસ્તો ધોવાઈ જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા નાના વાહનોને ટુ વ્હીલરને કડકિયા કોલેજ પાસેના વર્ષો જૂના સાંકડા બ્રિજ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે। જ્યારે એસટી બસો અને ભારે વાહનો માટે આ માર્ગ બંધ કરાતા તેમણે 10 થી 15 કિલોમીટરનો લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે। ચોમાસાની શરૂઆતમાં જ યોગ્ય આયોજન અભાવે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે જો પહેલા જ વરસાદમાં આ હાલત છે તો આખું ચોમાસું કેવી રીતે પાર પડશે। વરસાદ ક્યાંક આફત તો ક્યાંક નાના ભૂલકાઓ માટે આનંદ માનવાનું કારણ બન્યો છે। લાઠી શહેરમાં ચોથા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો। શનિવાર રવિવાર હોવાથી બાળકો પૂરપાટ પડતા વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા। વરસાદના પાણીથી શહેરના રહેણાંક વિસ્તારોમાં નદી જેવો પ્રવાહ જોવા મળ્યો છે। ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતા લોકોને અસુવિધાનો સામનો કરવો પડ્યો। સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાઈ ગયો છે। લાંબા સમયથી ચાલતી ભારે બફારા પછી વરસાદે લોકોને ગરમીમાંથી આંશિક રાહત આપી છે। વરસાદનું જોર યથાવત હોવાથી વહેલી સવારથી જ શહેરના વાતાવરણમાં ઠંડક છવાઈ હતી। ગીર સોમનાથના વેરાવળમાં વરસાદે વિરામ લીધાના 12 કલાક બાદ પણ હજુ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। વેરાવળના મુખ્ય રાજેન્દ્ર ભુવન રોડ પર આજે પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। વરસાદી પાણી સરકારી ઓફિસો અને વેપારીઓની દુકાનોમાં ઘૂસી જતા મોટું નુકસાન થયું છે। પાલિકા તંત્ર દ્વારા કરાયેલી લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર સાબિત થતા સ્થાનિક રહીશો અને વેપારીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પર આવેલા મહત્વના બ્રિજના છેવાડે ગાબડું પડતા ભારે અફડાતફડી મચી ગઈ છે। આ બ્રિજ નેશનલ હાઈવે નંબર 56નો મુખ્ય ભાગ છે, જેના પરથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનને જોડતા હજારો વાહનો રોજ પસાર થાય છે। ગાબડું પડવાના કારણે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી વાહન ચાલકો મધદરિયે અટવાઈ ગયા હતા। આ બ્રિજ બોડેલીને 100 થી વધુ ગામો સાથે જોડતી મુખ્ય કડી છે। વાહન વ્યવહાર બંધ થતા હાલ લોકો પગપાળા પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓની અવરજવર પર સીધી અસર પડી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વર્ષો જૂના આ બ્રિજના એક ભાગનું રિપેરિંગ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું હતું। તેમ છતાં આજે ફરી ગાબડું પડતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। નિત્ય મુસાફરી કરતા નાગરિકો હવે જર્જરિત બ્રિજનું તાત્કાલિક નવીનીકરણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ટળે અને લોકોની મુશ્કેલીઓ કાયમી અંત આવે। વહેલી તકે આ પુલનું નિર્માણ થાય એવું કરજો, બાકી આને રિપેર કરવાથી કંઈ વળવાનું નથી। અને આ ગાબડું વહેલી તકે પૂરીને બરોબર કે રસ્તો ચાલુ થાય એવી અમારી માંગ છે। ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર વરસી રહ્યો છે। જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। મહુવાના ઉમણી આવદરની કોજડી રોડ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં ભારે વરસાદ પડ્યો છે। આસપાસના વિસ્તારો પાણી થઈ ગયા છે। સતત વરસાદના કારણે સમગ્ર પંથકમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે। લાંબા સમયથી ચાલતા અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે। ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાએ આગમન કર્યું છે. ઊંચકોટડા, કલસાર, ડાઠા, મેથડા, ઝંઝમેર, ગોપનાથ, પીથલપુર અને વેજોદરી સહિતના ગામોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોને રાહત મળી છે. ભારે ગરમીનો ઉકળાટ બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે ખેતીને નવજીવન મળ્યું છે અને ખેડૂતો ઉત્સાહભેર વાવણીના કામમાં જોડાયા છે. વરસાદી માહોલથી ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભાવનગરની ઘોઘા જેટી પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયામાં કરંટ વધતા માછીમારોને દરિયો ન ખેડવા અને બોટો કિનારે લાવવા કડક સૂચના અપાઈ છે. આ સાથે જ વહીવટીતંત્રે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે.